વળી પાછો મોજ છંદ બાજુ હું જઈશ, પણ મારે અમુક વાતું રહી ન જાય. એટલે ઈ વાણીઓ અને વાણિયાણી પરમાત્માના એટલા ભક્ત અને સાધુને જમાડીને જમવાનું નિયમ 22 દિવસના અપવાસ થયા. સોમાં હું બરાબર જામેલું અને એ વરસાદ એવો વરહે અહડ ઘૂંબીએ લૂંબીએ આ ઘડીક રહી જા ભેલા વળી પાછો એટલે સૂટામાં ઘટે એમ છે તો રહી જા ઘડીક વળી ગામ તઈ ભેળા કરી લેજો, કારણ કે સૂટામાં ઘટતા હોય તો વાંધો નહીં, ગાયું સારું છે ને તો પછી હા એમ છે ને તો ઘડીક રહી જાઓ પાછું લઈ જાઓ. ભાઈ તમે મારા દેવના દીધેલ છો. અનુભવી માણસ છે જો, 1 લક્ષ દઈ અને કામ કરે એટલે તો વાળ વહી ગયા. એમાં તમે આવો કા બેનો ને કેટલી મજા આવી લ્યો. બેનો એટલે બેનો છે. બેનુમાં શું આમાં મોટા ઉંમરના માવડી હમણાં એક માં મારી પાસે આવીને રોવા માંડ્યા. આ બેનો આ બાજુ બેઠા ને એવા માડી 70 વર્ષ ના છે, મને મારી પાસે રોવા કે ભગવાન ભેળો થાય તો 1 ઠપકો ખાસ દેવો છે. મેં કીધું શું? મને કે અમારો ગુનો હું. મેં કીધું પણ હું થયું એ તો કયો. એ કે અમે જેથી પરણીને આવ્યું તેથી હાહુનું હાલતું અને જેટલું દુઃખ દેવાય એટલું હાહુ દેતા. એ કે ક્યાંય નીકળવા ન દે ને એ કે એમ કરવું. અમને એમ હતું કે અમારો જમાનો આવશે, અમારી વહુ આવે તેથી અમે એના ભૂકા કાઢીશું. જ્યાં અમારી વહુ આવી ત્યાં વહુનો જમાનો આવી ગયો, અમારે મનની મનમાં રહી ગઈ હાવ. ઈ કે એટલે હકીકતમાં અત્યારે જે 70 વર્ષના માવડી એને મનની મનમાં જ રહી ગઈ હાવ. અને બે હાહુ માને ડિમાન્ડ બહુ હોય પાછી. વહુ હાહુની ડિમાન્ડ કેટલી હોય ખબર? વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, રૂડી હોવી જોઈએ, કયાગરી હોવી જોઈએ, હું કહું એમ કરે એવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી. હાહુની એટલી બધી ડિમાન્ડ, વહુની કોઈ ડિમાન્ડ નહીં. વહુની એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. બસ ખાલી મુદ્દો ન હોવો જોઈએ. પણ પરિવાર જે છે આપણે ત્યાં રાહડા અને ગીતો એવા છે. જાળવે જાળવે માળા નાખિયા, પ્રભુજી લખીજો લાંબા લેખ, મોંઘો મનખો નહીં મળે. હું મૂળ વાત ઉપર પાછો આવી જાઉં. અને એમાં વરસાદ વર્યો સોમાહાનો વખત, અને સાધુ કોકે કીધું કે નદીને કાંઠે બેઠો છે, પથ પર વયા જાય છે. હું કાઠિયાવાડની વાત કરતો હતો. કાઠિયાવાડમાં શું કામ એમ એટલે એ સાધુને સગાળસાન ચંગાવતી ટૂંકમાં વાત કરું તો ઘરે લઈ આવ્યા બિલખાના પાદરમાં અને 32 ભાતના ભોજન પીરી દીધા અને કીધું મારા જમી લ્યો, અમારે 22 દિવસ અપવાસ છે. અમારો 7 વર્ષનો દીકરો ભણવા ગયો છે ને ઈ હોત અપવાસમાં છે, ઈ ખાલી પાણી પી લે છે, બાકી ખાધું નથી. દેહ હવે ટકતા ધ્રુજે છે અમારા. એટલે કીધું કે પણ હું આ નથી ખાતો. કે હું તો મીઠ ખાઉં છું, માંસ ખાઉં છું. વાણિયો ધ્રુજવા માંડ્યો. હવે વાણિયાનો દીકરો માંસ ખાવાનું કે એટલે ક્યાંથી? વાણિયા છે, ગમે બહુ આપણને. તમને એક બીજી વાત કર દઉં, વિજયભાઈ બેઠા એટલે નહીં, બીજી વાત કર દઉં. તમને ખબર છે દેશમાં દુનિયામાં આપણા ભારતમાં વાણિયાની જ્ઞાતિ છે ને, એની વસ્તી છે ને એ ખાલી 4.5% છે. કેટલી? સાંભળજો, વાણિયાની જૈનની વસ્તી 4.5% છે આપણા દેશમાં, અને દાનમાં 63% છે. બહુ મોટી વાત કહેવાય. જોરદાર તાળીથી વધાવો એકવાર. એ ખબર ન પડે. આપણે મકાન બહારથી જોઈએ તો આપણે એમ લાગે કે હમણાં તૂટી ગયા લાગે છે. હકીકતમાં આપણે તૂટ્યા હોય, એ તૂટ્યા ન હોય. અમારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા. મજા આવે વાણિયાની. એમ કે આપણે આ વાત ગમે એ વાતે ચડાવી દઈએ આપણને એવા. પણ સારી વાત છે. 63% દાનમાં છે, 4.5% વસ્તી છે એમાંય. અને જ્યારે વખત આવ્યો દેશના માટે ત્યારે મહારાણા પ્રતાપને વાંચો તો તારાશાહ અને ભામાશાહ હાથમાં તલવાર લઈને યુદ્ધ મેદાનમાં લડેલા પણ છે. એવી અનેક વાતો. પણ આ તો વાણિયો ધ્રુજવા માંડ્યો. સંગાવતીએ કીધું કે આ બાવો જવા દીધા જેવો નથી, તમે માંસ લઈ આવો. પણ ક્યાંથી લઈ આવો? કહાઈવાડેથી માંસ લઈ આવ્યા. ટૂંકમાં વાત કરું તો પીરી દીધું રાંધીને. એટલે કીધું હું આ નથી ખાતો. કે તો હું તો માણસની માટી ખાઉં છું ને એમાંય બની શકે તો બાળ, નકર બુઢાઓને કોક ચડાવી દે. જોજો બિલખાના પાદરમાં ઘટના બને છે કે માંસ ખવડાવવા મને અને બાળકનું. અને એ વખતે સગાળસાને ચક્કર આવ્યા ને પડી ગયા. સંગાવતી ઊભી થઈ, આ દેશની હારી નારી. કીધું ઉભા થાવ, કેમ પડી ગયા? તો કે આ બાળકની માટી, બાળકનું માંસ મળે ક્યાંય? તો કે હવે આ બાવો કાઠિયાવાડની ધરતી છે ને આપણી મહેમાન ગતિ લજવવા જો આવ્યો હોય તો માણસની માટી ખવડાવી. કે પણ ક્યાં લેવા જાઉં? તો કે આપણો સેલૈયો નિહાળે છે, ભણવા ગયો છે, એને તેડાવો. બીજું હું છોકરાને મોકલી. અને સેલૈયાને નિહાળેથી નીકળવું અને માસ્તરનું રૂપ ધારણ કરીને ભગવાન આડા પીડ્યા અને કીધું ચેલૈયા ભાગ ભાગ ભાગ, તારા મા બાપની બુદ્ધિ બગડી ગઈ. કાં તો કે બાવો આવ્યો છે અને તને ખાંડીને બાવાને ખવડાવી દેવાના છે. તને ખબર છે કે તું ભાગી જાઉં તારો માસ્તર એટલે તારો ગુરુ કહેવાઉં.
તું ભાગી જા, તારો જીવ બચી જાય. તેથી એક 5-7 વર્ષનો બાળક સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતીનો બોલ્યો છે, જીવનમાં ઉતારવા જેવું છે યુવાનોને ખાસ. એને શું કીધું? તમે મને ભાગવાનું કહો છો કે હા, કે સાંભળી લો કે ઈ શું બોલ્યા, હવે ઈ શું બોલ્યા તમે નાથ મારા માવતર મેલ્યા કેમ જાય? 9 મહિના જેણે ઓદરે રાખ્યા એના ગણવાસી ગણ ગાય, ભક્તિ મારા શીશ ને હાટે તો શું થાય છે મસ્તક માટે. હે માસ્ટર, તમે મને ભણાવો છો અને આજ મારા મા બાપ બોલાવીને ભાગવાની વાત કરો છો. ભાગવું તો મારી ભૂમકા લાજે અને ભોરિંગ જીલે નહીં, ભાર મેરામણ માજા મૂકે પણ છેલ્યો સત ના સુકે. ને આવ્યો ભાઈ છાતીને હારે માએ હૈયાની હારે લગાડ્યો. ટૂંકમાં વાત કરું તો કાપીને ખાંડીને પીરી દીધો અને પછી કીધું લ્યો હવે મહારાજ તમે જમો એવું થઈ ગયું છે. મિત્રો મગજમાં ન બે પણ કાળનું કામ કરે. ઘણી વખત આપણે જૂની વાત એવી હોય તો એમ લાગે કે આ બધું ખોટું હશે. તો આજથી 50 વર્ષ પહેલા ગામડાના કોઈ બાપાને તમે એમ કહો કે તમે આવડું એક બટકું આવશે લોઢાનું, એની અંદર બધું ગોઠવેલું હશે, કાચ આગળ હશે ને એવું લોઢા જેવું બટકું આવશે. 50 વર્ષ પહેલા ખાલી એમ કહો અને એમાં હોંગકોંગથી કે અમેરિકાથી કે લંડનથી તમે આમાં વિડીયોમાં આમ કરીને વાત કરી શકશો. એવું 50 વર્ષ પહેલા કીધું ને તો કે બણગા ફૂકે છે એવું ન થાય. તો 50 વર્ષમાં એટલું થઈ જતું હોય તો તેથી આવું થતું હોય. માથા પડે ને ધડ લડે એ હોય અને દીકરા ખાંડીને ખવડાવી દે કાઠિયાવાડની મહેમાન ગતિ માટે એ હોય. એને કીધું કે હવે જમી લ્યો, તમે જમો એવું થઈ ગયું. તો હવે થઈ ગયું છે. હવે એક કામ કરો, તમારા એક બાળકને અમારી યારી જમવા બેહારો. એટલે હું પારણા કરી લઉં. તો કે હવે બાળક નથી. હે કે હવે બાળક નથી? અરે વાંજિયા આવ, સીધો શબ્દ બોલ્યો. તમારે સંતાન નથી, તમે વાંજિયાનું હું અઘોરી ખાવ નહીં એમ. હું જાઉં છું. મિત્રો એ ઊભો થયો જ્યારે સગાડતા વળી પડી ગયા ચક્કર આવીને અને બાવો ઊભો થવા જાય તેથી ચંગાવતીએ કીધું કે હે બાવા, અટાણ સુધી બાપુ કહેતા હતા, બેઠો રે, હું કાઠિયાવાડની ધરતીની હારી નારી છું, તું એમ વયો જાય એમ ન હાલે. અને સાંભળી લે બાવા, મારા બાપ જેવડો છો એટલે કહું છું. નકર અમે બાય માણસ અમુક વાતો આદમીને ન કરીએ, પણ મારી માને ભેળી નથી લઈ આવ્યો ને એટલે તને કહું. સાંભળી લે, મારા ઉદરમાં 5મો મહિનો છે અને હું કે છે સંગાવતી કે બાપ જાણી તને, મારો બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આહિરો સીતા રામનો એને કોઈ દી આવે નહીં ઊની આચ, બેઠો હવે થાય સીમા બાવા, તને જમ્યા વગર નહીં દઉં જાવા. મારા બાપ જેવડો છો એટલે કહું છું કે મારા ઉદરમાં 5મો મહિનો છે ને કે તો આ કટાર મારી નામના પેટને ચીરી અને બાળકને ત્યારે જમવા બેહારી દઉં. આમ જે હાથ કર્યો તા તો બાવાનો રંગ ગયો, રોગ ગયો ને ઓરેલ ગયો વેશ. કારણ કે હતો તો ભગવાન અસલ રૂપમાં આવી ગયા. ચંગાવતીનું બાવડું પકડ્યું, શરીરે ધર્યા લાલ પિતંચ વાઘા, પતરંગ ટેટી ધરી શીશ પાઘા, વેલા ઓડ માથે ખુલ્લા કેસ વાકા, જોતા નારીયું વારણા લીધ જાકા, કડે કટારા ભેટ લીધી કસીને અને 16 કળાથી તેજ જેવું સચીને, ભુજા ચતુરમ જોરંગ આજાન ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. અસલ રૂપમાં આવી ગયા ને કીધું વાણિયા માગી લે. તેથી વાણીએ એટલું કીધું તું, બીજું કાંઈ જોતું નથી. આગળ કળિયુગ આવે છે, અમારા ઉપર ક્રિયા એવી કરતો નહીં ને ધોકો લઈને વાહે થાય, એટલું જ માગું છું, બીજું કાંઈ તારી પાસે જોતું નથી. હવે સાંભળજો કે વ્રજના રોવે ને વિનવે ઈ તો હરિ પ્રેમમાં ઘેલા હોય, પણ પુત્ર ખાંડીને માં પીરહે ઈ અમારા કાઠિયાવાડી કોઈ. એટલે કાઠિયાવાડી મિત્ર મંડળ અહીં ડાયરા કરે છે. આ બીજો દુઓ કહો. હવે સાંભળજો બીજું, આપણે ત્યાં કોઈ પણ મહેમાન આવે, આપણે ત્યાં કોઈ મહેમાન આવે અને આપણને પૂછે કે આ બંગલો તો ભગવાનનો બંગલો છે, સારું છે, ભગવાનનો બંગલો, માતાજીનો ભગવાનનો બંગલો છે, બાપાની દયા છે. આ તો ભગવાનની વાડી છે, આ તો ભગવાનની 2 કાર છે, આ તો ભગવાનનું ફલાણું છે, ધન છે, આ ભગવાનની ઓફિસ છે, આ તો ઈ મારા ઘરના છે. કારણ કે એની ભગવાનના છે, હા ઈ મારે ઘેરેથી છે. પણ ઈ જયારે જલિયાણ નારી જાચવા અને હરિવર આવ્યા હોય, વીરપુરના પાદરમાં આવીને અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો રહ્યો સાધુના વેશમાં કે દેહ ધ્રુજે છે ને કોઈ રોટલા ઘડવા વાળો નથી, બહુ રોટલા ખવડાવે ને કોઈને પાછો નથી વાળતો, પાઘડી વાળા તો હું માગું એ આપી. તો કે કાઠિયાવાડની ધરતી છે કે તો પ્રાણ તજી દઉં, છોડી દઉં તારા ચરણમાં. એટલે કીધું પ્રાણ નહીં, તારી પત્નીને લેવા માટે આવ્યો છું. અને દરણું વીરબાઈમાં દળતા હતા. ત્યાં જઈને કીધું ભંડારણ એક બાવો આવ્યો ને તને માગે છે, હું કરું? તો પગમાં પડીને આમ હાથ ચરણ પર કરી જલારામ બાપાના. વીરબાઈ મેં એટલું કીધું કે આટકોટથી પરણીને આવીશું.
કીધું આજ દી સુધીમાં ભૂલ થઈ હોય તો માફ કરજો, હું બાવા હારે જાઉં છું, હવે બાવો છે ને હું શું ખબર પડે બાવાને. અને નીકળ્યા વીરપુરનું પાદર ન વટવા દીધું ભગવાનને, ત્યાં તો ઉપરથી ઇન્દ્ર અને વરુણ ને રાયડું નાખવા માંડ્યા. એ તો આને એકને જ સમજાય ને વિષ્ણુ તો, એટલે હે ભગવાન ભાગી જા. ઈ ભારતની ને એમાંય કાઠિયાવાડની હારી નારી છે, અને જો ખબર પડી ગઈ ને તો સતી હંસો એની જેમ બાળક બનાવી નાનો અને ઘોડિયામાં હિંચકા નાખે એની પહેલા ભાગી જા તો સારું કહેવાય. ભલા માણસ જોડીને દંડીઓ લઈને ગયો, હજી સુધી નથી આવ્યો. જોડીને દંડીઓ વીરપુરમાં પડ્યા છે. તો સાંભળો કે જલિયાણ નારી જાચવા જેદી હરિવર આવ્યા હોય તેદી હાથ ગ્રહીને દીએ હરખથી એ અમારા કાઠિયાવાડી કોઈ. હવે સાંભળજો, કોઈ દી ગમે એવો માણસ હોય તો ચોર ચોરી કરવા માટે આવે ને એવું કીધું, આવો આવો લે હારું હારું હમણાં કીધું આવ્યા એનું તને અમારે ખાતર પડ્યું જ નથી. આવો અને ચા પાણી પી લ્યો, નિરાતે બેહો. તમે તમારે એવું હોય તો નાસ્તા પાણીનું કંઈક કરો, તમે ગાંઠિયા બાઠિયા લઈ આવી આ તે કંઈક, પછી નિરાતે ચોરી કરીને જાજો. આવું કહે તો કે ન કહે તો કે અમારા કાશિયાવાડમાં ભૂતે મહેમાન ગતિ કરી. કે એવું ક્યાં બન્યું? તો કે ભોજન ઉતારા ભાવથી અને અહીંયા ભૂતની ભલપું જોઈ મરદ પટાધર માંગડો અમારો કાઠિયાવાડી કોઈ. માંગડાવાળાના વડલા નીચે આખી જાન વાણિયાની નિહરીતી, આખી જાનને એને જમાડી હતી. ઘોડાને મણમણ બાજરો, બળદને બોળા ખાણ ભેળો હરહી વાળો ને ઈ જાન એને ભલપું ખાટે ભૂતડા એને જમાડ્યા હતા આખા. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે ભૂતડાને જમાડે. અને ચોરીની વાત કરો, ચોરી કરવા આવે એને જમાડે, એને એનું સન્માન કરે તો કે ના, તો કે કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો ઈ જેદી અમારા કાઠિયાવાડમાં આવ્યો તો ચોરી કરવા, તોળી ઘોડી, તોળી તલવાર ને તોળી નાર લેવા માટે, તો એ તોળી આપે 3 દાનમાં. અહીંયા તો ચોરને સન્માન હોય. ગમણમાંથી ગોતી કીધું તું પ્રસાદ લઈ લ્યો, રોકાવ, પછી જે ચોરવું હોય લઈને વયા જાજો. તોળી આપે 3 દાનમાં. અને અહીંયા તો ચોરને સન્માન હોય. પલમાં પાપ બારીને પીર ભણે ઈ અમારા કાઠિયાવાડી કોઈ. એટલે કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો પડ ભગવાન એવો એક દુહો 5 સાધુડાઓ ઘોડીમાંથી ધીરા. મારે પ્રમુખ બાપાની એક રચના મને ભાઈએ કીધું એટલે મારી જ લખેલી, બહુ બધા ખૂબ હરિભક્તોએ સાંભળી, એ ગાવી છે. પણ એની પહેલા આ વાત 5 ઘોડે સવારો રાજ છે અને ધીરા 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 ઘોડા વયા જાય. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધાબે નાહી ભાગા ભૃગા નાખી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રબે નાજા હારા ગફે રાજ ધુમા ધુમા ઠુમા ઠુમા તરી ખેડા ગામર અમે તળપે ગટા કે માથે જાણે સુતા તીર ચાસરા હુરી હી ઘોડા કાન હુરી જર સોહે સમ પે એર સા ઘોડા વાલેરા સધીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાકે ડાબા હેરી હેરી જોવે તિયા કાન ફેરી હાલા હેરી હેરી જોવે બોલીવુડમાં જે રેપર આવે ને, રેપ સોંગ જામ આમ કરી એક સ્પીડમાં, એના બાપનો બાપ છે આપણા સપાખરા. કોઈને કમ્પેરિઝન કરવું હોય ને તો શબ્દો એના 3 ગણા આવે સેકન્ડોમાં. હો સપાખરામાં કેવી રીતે? ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કદ્દો ડરો ચરંતો દેખ અસુર ભાગિયો ભવતો આજ શક્તિ ના પડે રૂપ વાહીએ રમંતા અન ખાળ રગત ખળ હળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ વાઈ રચ 10 ગતિ જય આહા વાહ કલ્પેશ ભલી વેડારી કટારી લાંગા એકાદી કળાકા બાણ હંકારી કચારી માય હોય તો સંગ્રામ થતો હેમ ધરી નીચે નીપા નારી જાત બાકા હૈયા હજા બિયા માગે થારી દોતારી કિનાર હજા બિયા માગે થારી દોતારી કિનાર. અને તમે શબ્દને બરાબર સમજો છો તો 1-2 દુહા કહેવાનું મન થાય છે, જીવનમાં ઉતારવા જાવ. કાકા વિજયભાઈ, આ બધા યુવાનો જોજો, ભગત બાપુ કવિ કાગ જંગલમાં આટો મારવા નીકળ્યા, ચણોઠી જોઈ. ચણોઠી બહુ રૂપાળી હોય ને, લાલ ચણોઠી.
આમ જોયે એટલે જોતા 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 એમ થયું કે આ હા હા ભગવાને કેવી લાલ ચણોઠી રૂપાળી બનાવી વગડામાં. એમ કરતા કરતા નજર પડી કે મોઢું હાવ કાળું. વાહ દીકરીઓ વાહ, આવા દ્યો બેનો આવા દ્યો, તમે ગોળ ચાલુ જ રાખજો. હા હવે તો દયા છે. આ તો હીરાનો ભાઈ તારે હીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણાણ હાર ભાઈ તારે હીરાનો વેપાર. ભગત બાપુની કવિતા છે. એમાં હીરાના પારખું અહીંયા બધા બેઠા છે, સાહિત્ય રૂપી હીરાના. એટલે હું આ મૂળ આ વાતો કરું છું આપની આગળ. અમે બધા ગીતો વાતો જે રજૂ કરીએ છીએ. ચણોઠી જોઈ ભગત બાપુ એટલે મોઢું કાળું ચણોઠીનું. કાગ બાપુને વિચાર એવો ભગવાન કોઈથી ભૂલ ન કરે. આ મોઢું કેમ કાળું આવી રૂપાળી ચણોઠી? એને પાણો લઈને ભાંગી નાખી ચણોઠીને. ભાંગીને અંદરથી ગરીબ કાઢીને ખાધું ને તા તો કડવું ઝેર. અને કાગ બાપુ દુઓ લખ્યો એ મારે તમારે જીવનમાં ઉતારવા જેવો. શું કે છે? પણ મેં દુખતે ચણોઠી જો મેં દુખતે ચણોઠી જોઈ તો ગળા લગાડ ગોરી ખણી. પણ હવે સાંભળજો ખાસ, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. સંકટા પડે તારવા તારણા ભેડો નામારા ભામણા લીયા વધારણી મૂર્તા ચારણી વધારણી સુતારણી કવે સારા હિંગળા જગાત માતા હાથ હાથ જાણ તરી કાતરાડ ભવ જાણ તરી કાતરાડ એવી ફળાની અધરા મોરખ બલી અમરી રતન પાક કાનાવા કે રતન પાક. પાછો વાત ઉપર એક દુહો આપણો બહુ જાણીતો છે, શરૂઆતમાં મેં ગાયો હતો. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન, આપણો બહુ સરસ દુહો છે. અને એ દુહો કોઈને ખબર ન હોય એવું નહીં, પણ એની પાછળના અમારા ગોવિંદભાઈ પાલિયાના 5 દુહા છે. એ તમને કહું, કાઠિયાવાડી ડાયરો આપણે નામ એના બેનર નીચે બેઠા છે. તો કાઠિયાવાડમાં શું કામ એના માટે? બિહાર બંગાળમાં જાય તું કોઈ ખટારાને ધક્કા મારવે છે કે અહીંયા આવ્યા છો તો ઉતારા કરતા જાવ, ધક્કો મારતા જાવ? કાઠિયાવાડમાં શું કામે? કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન મારો થાને મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. એ દુઓ જૂનો પાલરભા પાલિયાનો, પણ એના જ કુટુંબમાં ગોવિંદભાઈએ 5 દુહાના 5-6 દુહામાં જવાબ આપ્યો. એ હું તમને કહું. ગોવિંદભાઈ પાલિયા કે કાઠિયાવાડમાં એટલા માટે કે વ્રજના રોવે અને વિનવે ઈ તો હરિ પ્રેમમાં ઘેલા હોય. વ્રજમાં બધા બહુ કૃષ્ણને પ્રેમ કરે, પણ ભગવાન કૃષ્ણ જયારે દડો લેવા પડ્યો તો વાહે કોઈ ખાઈબકું નહોતું. અર મરી ગયો, અર પૂરું થઈ ગયું. બધાય કોઈ ધ્રુવકો ન માર્યો, એ તો લઈને આવ્યો પાછો ભગવાન હતો એટલે. પણ એ જ્યારે ઈ કાલીનાગને નાસવા પડ્યો તો એ વાહે કોઈ પડી નહોતું થઈ ગયું. વ્રજના રોવે અને વિનવે એ તો હરિ પ્રેમમાં ઘેલા હોય. પણ કાઠિયાવાડ શું કામે? તો કે પુત્ર ખાંડી અને માં પીરસે એ અમારા કાઠિયાવાડી કોઈ ભલા માણસ પોતાના દીકરા ખાંડીને જે ખવડાવી દે બિલખાના પાદરમાં. જે પ્રસંગ છે આપ જાણો છો. વિશ્વની માલિક વિજયભાઈ એક વાણિયાનો દીકરો હોય અને પતિ પત્ની પરમાત્માના ભજન કરે અને સંતને જમાડી અને જમવાનું ટૂંકમાં સાર આપું છું. કાઠિયાવાડમાં શું કામે એના 2-5 દુહા